નમસ્કાર સમાચાર સાથે હું છું હિના સાબરકાંઠાથી સમાચાર કે જ્યાં બીઝેડ કૌભાંડને લઈને સીઆઈડીએ તપાસનો ધમધમાટ આગળ તો ધપાવ્યો છે પરંતુ વિગતો એવી મળી રહી છે કે જ્યાં રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં સહકાર નથી આપી રહ્યો। ભૂપેન્દ્ર ઝાલા રાજકીય આકાઓના નામને લઈને મૌન સેવી રહ્યો હોવાની વિગતો છે। કેટલાક અધિકારીઓએ જ ભૂપેન્દ્ર ઝાલાને શીખવ્યા હતા રાજકીય પાઠ। ભૂપેન્દ્ર ઝાલા અને પોલીસ અધિકારી 2022માં પત્રિકા કાંડમાં વિવાદમાં આવ્યા હતા। નેપાળ અને વિદેશ ફરાર થવાની થિયરી પોલીસ તપાસે ગેરમાર્ગે દોરવા ફેલાવી। રિમાન્ડ દરમિયાન અનેક સવાલોના જવાબ માટે ભૂપેન્દ્ર ઝાલાનો અસહકાર મળી રહ્યો છે। જે સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે આખરે આટલું મોટું જે કૌભાંડ થયું છે તેમાં કોણ સહકાર આપી રહ્યું છે તે તમામ બાબતોનો જવાબ આપવાનો ઇનકાર ભૂપેન્દ્ર ઝાલા કરી રહ્યો છે। સહકાર નથી આપી રહ્યો, યોગ્ય જવાબ સીઆઈડીને નથી મળી રહ્યા। આપને જણાવી દઈએ કે જ્યાં મહેસાણાથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે અને તે બાદ સીઆઈડી સતત તેની પૂછપરછ કરી રહી છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, ભૂપેન્દ્ર ઝાલા કે જેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ આખરે ભૂપેન્દ્ર ઝાલાને સહકાર કોને આપ્યો છે તેના ઉપર ભૂપેન્દ્ર ઝાલા મૌન સેવી રહ્યો છે। શું વિગતો છે આપની પાસે? શરૂઆતથી જ વાત કરવામાં આવે તો જે પ્રકારે તપાસની શરૂઆત થઈ ત્યારથી જ જાણે કે ભૂપેન્દ્ર ઝાલા ચોક્કસ પ્રકારે એક મૌન સેવી રહ્યો છે અને તે કોઈ પણ પ્રકારના વધુ રટણ નથી કરી રહ્યો અને પોતાને ચોક્કસ વાતોમાં સીમિત રાખતો તે પ્રકારની જોવા મળી રહ્યું છે। જે પ્રકારે સીઆઈડી ક્રાઇમે રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરી આશાઓ હતી કે તેના રાજકીય આકાઓ જે છે તેના નામ ખુલી શકશે। સ્થાનિક સ્તરે તેને રાજકારણમાં કોણ મદદ કરી રહ્યું છે અને તેના ગુરુ કોણ બની રહ્યા છે, તેને શરૂઆતથી જ રાજકારણમાં લાવવાના પાઠ કોણે ભણાવ્યા હતા। માત્ર 2 વર્ષની અંદર જ રાજકારણમાં એક મોટા ખ્વાબ જોતો થયો હતો ભૂપેન્દ્ર ઝાલા, તો 2 વર્ષની અંદર જ તેને રાજકારણ કોણે શીખવ્યું અને તેને આંગળી પકડીને પાપા પગલી કોણે કરાવડાવી રાજકારણની, તે તમામ સવાલોના જવાબ મેળવવાની રાહ જોવામાં આવી હતી। પરંતુ કોઈ પણ રીતે ભૂપેન્દ્ર ઝાલા તેના રાજકીય આકાઓ કે તેને મદદ કરનારાઓના નામ નથી ખોલી રહ્યો। એક જાણીતી હોટલ જે અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી તેની આસપાસના ફાર્મ હાઉસમાં પણ તે રાજકીય આકાઓ સાથે બેઠક ઉઠક કરતો, મિટિંગો ભરતો હતો અને ત્યાંથી પણ તે પ્રકારે તે રાજકારણના પાઠ શીખવા માટે પ્રયાસ કરતો હતો। સ્થાનિક સ્તરે પણ કેટલાક પોલીસના અધિકારી દ્વારા તેને મદદ કરવામાં આવતી હતી અને તે રાજકારણમાં કેવી રીતે આગળ વધી શકે તે પ્રકારનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવતું હતું। જે પ્રકારે વિધાનસભાની 2022ની ચૂંટણી આવી તે પહેલા તેણે એક રાજકારણમાં આવા પ્રવેશ કરવા માટેનો એક ડાયરો ગોઠવ્યો હતો। આ ડાયરાની અંદર સાહિત્યકારે તેનો રાજકીય રીતે પ્રવેશ કરાવતા હોય તે પ્રકારના ડાયરાની અંદર વાતો કરવામાં આવી હતી અને ત્યારબાદથી એક વિવાદ સર્જાયો હતો। આ દરમિયાન એક પત્રિકા પણ સામે આવી હતી કે જે જાણે પોતાની લીટી મોટી કરવાની હોય અને અન્યની લીટી ભૂંસવાની હોય તે પ્રકારનો પ્રયાસ ભૂપેન્દ્ર ઝાલાએ કર્યો, તે પ્રકારનો વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો। એટલે આશંકા હતી કે આ પત્રિકા જે છે તે ભૂપેન્દ્ર ઝાલા અથવા તેના મળતિયાઓએ આ પત્રિકા વાયરલ કર્યો તે પ્રકારનું માનવામાં આવતું હતું 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન અને તે પહેલા પણ આ જ પ્રકારે પત્રિકાઓ વાયરલ કરી હતી ત્યારે પણ આ જ પ્રકારની આશંકાઓ ઉઠી હતી કે આનું એપિસેન્ટર જે છે તે ગ્રોમોરની આસપાસનું હોઈ શકે છે અને તેને કેટલાક તેના આકાઓ, તેના અધિકારીઓની જે મદદ મળતી હતી તેના મારફતે જ આ પત્રિકાઓ વાયરલ થઈ રહ્યો તે પ્રકારનું માનવામાં આવી રહ્યું હતું। જે પ્રકારે સીઆઈડી ક્રાઇમે હાલ તો તપાસ હાથ ધરી છે તેની અંદર પણ આ જ પ્રકારના વિવાદોની વિગતો પણ બહાર આવે તે પ્રકારની અપેક્ષાઓ સેવામાં આવી રહી છે પરંતુ કોઈ પણ પ્રકારે ભૂપેન્દ્ર ઝાલા જે છે તે પોતાનું મૌન તોડતો નથી। એટલે શક્ય છે કે રિમાન્ડ દરમિયાન હવે જે બાકીના રિમાન્ડના દિવસો બચ્યા છે તે દરમિયાન તેની આ વિગતો જે છે તે મૌન ખોલવા માટેનો પ્રયાસ જે છે તે સીઆઈડી દ્વારા થઈ શકે છે, તેનું મૌન તૂટે તે પ્રકારની રાહ જોવામાં આવી રહી છે। રાજકીય આકાઓ કોણ હોઈ શકે તે ચર્ચાઓ હતી પરંતુ હવે સ્પષ્ટતાઓ થઈ શકે તે પ્રકારની રાહ જોવામાં આવી રહી છે। સ્થાનિક સ્તરથી લઈને રાજકારણમાં મોટા સ્તરના નેતાઓ પણ તેના રાજકીય ગુરુઓ તે પ્રકારનો તેણે પ્રભાવ પોતાની રીતે ઉભો કર્યો હતો, તે સાચું હોય કે ખોટું હોય પણ લોકોમાં સ્થાનિક સ્તરે એ પ્રકારનો પ્રભાવ ઉભો કરવાનો પ્રયાસ કરતો હતો કે પોતે રાજકારણમાં ખૂબ આગળ વધી શકે છે। બિલકુલ અવનીશ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો પરંતુ અહીંયા સવાલ એ પણ છે કે જ્યાં જે ફાર્મમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો એ ફાર્મ માલિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। શું આગામી સમયમાં તેનાથી પણ વધુ અનેક ખુલાસા થઈ શકે છે, અનેક એવા નામ સામે આવી શકે છે? ભૂપેન્દ્ર ઝાલા તો સહકાર નથી આપી રહ્યો। ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે રાજકીય કનેક્શન ધરાવતો આ ફાર્મ હાઉસના માલિક નીકળ્યા છે તેના કારણે કહી શકાય કે જે પ્રકારે રાજકારણમાં ક્યાંક ને ક્યાંક આ તાર અડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક છેડા અડી રહ્યા છે, તે જે રાજકીય વ્યક્તિ છે જેના ફાર્મથી આ
મળી આવ્યો હતો તે ભૂપેન્દ્ર ઝાલાનો મિત્ર ગણો કે તેની પ્રેમિકા જે છે તેનો ભાઈ ગણવામાં આવે, તે પણ અવારનવાર હિંમતનગર આવતો હતો અને તેના ફાર્મ હાઉસની મુલાકાત લેતો, તેની ઓફિસની મુલાકાત લેતો, તે પ્રકારે પણ ચર્ચામાં રહેતો હતો. એટલે શક્ય છે કે તે પણ રાજકારણની અંદર તેને પાઠ શીખવતો હોય અથવા તો ક્યાંક ને ક્યાંક રાજકારણમાં મદદ કરતો હોય તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી વાત એ પણ છે કે જ્યારે તે હાથ લાગ્યો તે અગાઉ એટલે 1 મહિના કરતા વધુ સમય તેણે ક્યાં ક્યાં આશ્રય મેળવ્યો તે પ્રકારની પણ જે સવાલો છે તેના જવાબ મેળવવામાં રાહ જોવામાં આવી રહી છે. કોણે કોણે આશ્રય આપ્યો હતો, કેટલા દિવસ ક્યાં રોકાયો હતો અને તેમાં રાજકીય કોઈ અન્ય વ્યક્તિઓ પણ સામેલ હતા કે કેમ તે બાબતની પણ રાહ જોવામાં આવી રહી છે. જે રીતે નેપાળ ગયો હોય, વિદેશ ગયો હોય, તે પ્રકારની ગેરમાર્ગે દોરતી એટલે કે તપાસમાં અવરોધ ઊભી કરતી કે ગેરમાર્ગે દોરતો પ્રયાસ જે છે તેના મળતિયાઓ દ્વારા કરવામાં આવતો, તે બિલકુલ યોગ્ય રીતે એક ગોઠવણીપૂર્વક આયોજનબદ્ધ રીતે આ વાતો જે છે તે બજારની અંદર વહેતી મૂકવામાં આવતી હતી જેથી કરીને ભૂપેન્દ્ર ઝાલા હાથ ન લાગે. પરંતુ આ દરમિયાન એક રાજકીય કનેક્શન ધરાવતા ફાર્મથી જ તે હાથ લાગ્યો છે. એટલે શક્ય છે કે ધરપકડ કરાયા બાદ હવે એ ફાર્મના માલિક દ્વારા પણ મોટા ખુલાસાઓ થઈ શકે તે પ્રકારની પણ રાહ જોવાઈ રહી છે. વિધિ. બિલકુલ આભાર અવનીશ તમામ વિગતો બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ તમામ અપડેટ આપી છે, હાલ રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા કે જે સહકાર નથી આપી રહ્યો પરંતુ હજુ સઘન પૂછપરછ કરાઈ શકે છે.